નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ફિઝિક્સ ઇન મિનિટ્સ। તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના પહેલા ચેપ્ટરનો પાર્ટ 2 લઈને આવી ગયા છીએ। કાલે આપણે ધોરણ 12ના પહેલા ચેપ્ટરનો પાર્ટ 1 જેની અંદર આપણે વિદ્યુત ભાર અને કુલમના નિયમની ચર્ચા કરી, સંપાદીકરણનો સિદ્ધાંત જોયો। આજે વિદ્યાર્થીઓ આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યુત ક્ષેત્ર અને અલગ અલગ તંત્રોના વિદ્યુત ક્ષેત્રના સૂત્રોનો આ વિડીયોમાં સમાવેશ થશે। તો વિદ્યાર્થીઓ, આજનો જે આપણો ટોપિક છે તે ટોપિકનું નામ છે વિદ્યુત ક્ષેત્ર। વિદ્યાર્થીઓ, વિદ્યુત ક્ષેત્ર શું હોય? ક્ષેત્ર એટલે વિસ્તાર અને વિદ્યુત ભારની આસપાસનો વિસ્તાર। એટલે કોઈ પણ વિદ્યુત ભાર હોય, આ કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ તેની અસર હોય છે। કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ તેની અસર હોય છે અને આ અસરને જાણવા માટે આપણે તેની બાજુમાં એક પરીક્ષણ વિદ્યુત ભાર Q0 મૂકી દઈએ છીએ। તો આ જે Q છે તે આ Q0 ને શું કરશે? આ તરફ F જેટલા બળથી અપાકર્ષે છે। તો બોલો, આ Q0 પરીક્ષણ વિદ્યુત ભાર કેટલું બળ અનુભવે છે? F। તો એકમ ધન વીજભાર કેટલું બળ અનુભવશે? તો આવશે વિદ્યાર્થીઓ F/Q0। બસ આને જ વિદ્યાર્થીઓ વિદ્યુત ક્ષેત્ર E કહેવામાં આવે છે। તો આજે વિદ્યુત ક્ષેત્ર E જે હોય, વિદ્યુત ક્ષેત્ર Eની વ્યાખ્યા શું હોય કે કોઈ પણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ એકમ ધન વીજભાર પર લાગતું બળ। તો વિદ્યાર્થીઓ, આ જગ્યાએ જો તમે 1 કુલમ વીજભાર મૂકી દો તો આ 1 કુલમ વીજભાર આપેલા વીજભાર વડે આ જગ્યાએ જેટલું બળ અનુભવે તેને આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે। જો તમે 1 કુલમ વીજભાર અહીં મૂકી દો તો આ જગ્યાએ 1 કુલમ વીજભાર આપેલા વીજભાર વડે જે બળ અનુભવે તેને આ બિંદુ આગળનું વિદ્યાર્થીઓ વિદ્યુત ક્ષેત્ર કહે છે। તો કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે તેની આસપાસ મૂકેલા એકમ ધન વીજભાર પર આપેલા વીજભાર વડે જે બળ લાગે તે વિદ્યાર્થીઓ તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર હોય છે। અને આપણને માહિતી છે જ કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારથી r જેટલા અંતરે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, તે વિદ્યાર્થીઓ kq/r² હોય છે, જેને E વડે દર્શાવવામાં આવશે। જો આને તમારે સદિશ સ્વરૂપ આપવું હોય તો તમારે આને સ્થાન સદિશ r સદિશ કહી દેવો અને દરેક સ્થાન સદિશની દિશામાં એક એકમ સદિશ r તો હોય જ છે। તો જો તમારે આને સદિશ સ્વરૂપ આપવું હોય તો વિદ્યાર્થીઓ આ kq/r² ઇન્ટુ વિદ્યાર્થીઓ અહીંયા r લખાશે। તો આ રીતે વિદ્યાર્થીઓ તમે કોઈ બિંદુવત વીજભાર હોય તો તે બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર r અંતરે kq/r² થી શોધી શકો છો। જો આ વીજભાર ધન હશે તો આ જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું તે તેનાથી દૂર તરફ આવશે અને જો આ વીજભાર ઋણ હશે તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તેના તરફ આવશે। યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ બિંદુવત વીજભારને લઈને ઘણા નાના નાના MCQ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, જેનું સ્ટાન્ડર્ડ સૂત્ર વિદ્યાર્થીઓ kq/r² યાદ રાખવાનું છે। આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે E ચલે છે 1/r² છે। E ચલે છે 1/r² છે। આનો મતલબ જેમ જેમ r વધે તેમ તેમ E નું મૂલ્ય શું થતું જાય? ઘટતું જાય। આનો મતલબ કોઈ પણ એક ધન વીજભાર હોય તો તે ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર તરફ હોય, પણ જેમ જેમ દૂર જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય। જેમ જેમ દૂર જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય। તે જ રીતે વિદ્યાર્થીઓ, કોઈ ઋણ સ્ત્રોત વીજભારની વાત કરીએ તો તેની નજીક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પ્રબળ હશે, કારણ કે ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ આવે છે, ધનનું તેનાથી દૂર જાય છે અને તેનાથી દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યાર્થીઓ ઘટતી જાય છે। તો આ એક બેઝિક માહિતી છે। વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે જેનું એકમ ન્યૂટન પર કુલમ હોય છે। આ બધી બિલકુલ ઝીણવટભરી માહિતી છે જે તમને ખબર જ હશે। તો હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે કોઈ વિસ્તૃત પદાર્થ હોય તો તે વિસ્તૃત પદાર્થના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય? વિસ્તૃત પદાર્થ હોય તો વિદ્યાર્થીઓ, વિસ્તૃત પદાર્થ હોય, ધારો કે આપણી પાસે આ એક વિસ્તૃત પદાર્થ છે અને તેના ઉપર સતત ધન વીજભાર પથરાયેલો છે કે ઋણ વીજભાર પથરાયેલો છે? ધન અને ઋણ વીજભારનું જો મૂલ્ય સરખું હોય તો વિદ્યુત ક્ષેત્રની વિદ્યાર્થીઓ માત્ર દિશામાં જ આપણે કામ કરવાનું થાય, મૂલ્ય તો સરખું જ મળે।
અને આ વિસ્તૃત પદાર્થથી આર અંતરે જો આપણને આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પૂછવામાં આવે તો શું આપણે KQ બાય આર સ્ક્વેર લગાડી શકીશું? નહીં લગાડી શકાય વિદ્યાર્થીઓ, કારણ કે દરેક ક્યુ માટે બિંદુ પીનું અંતર અલગ અલગ હશે. દરેક ક્યુ માટે બિંદુ પીનું અંતર અલગ અલગ હશે. તો વિદ્યાર્થીઓ આવા કિસ્સામાં તમને ખબર જ છે, આવા કિસ્સામાં આપણે એક સૂક્ષ્મ ખંડ વિચારી લેવો જોઈએ. તો આપણે આ પદાર્થ પર એક સૂક્ષ્મ ખંડ વિચારી લઈએ અને આ સૂક્ષ્મ ખંડની અંદર જે વિદ્યુત ભાર છે, ધારો કે તે DQ છે. તો બોલો વિદ્યાર્થીઓ, આ DQ વિદ્યુત ભારના કારણે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો K DQ છેદમાં આર સ્ક્વેર. આ હશે વિદ્યાર્થીઓ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર, આ સૂક્ષ્મ વિદ્યુત ભારના લીધે. આ બધા જ વિદ્યુત ભારોના લીધે આ જગ્યાએ જો વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું હોય તો તમારે તેનું સંકલન કરી દેવું પડે. તો DE વત્તા DE કરતાં કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન આ થઈ જાય વિદ્યાર્થીઓ K DQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. ઘણા સ્ટાન્ડર્ડ પ્રશ્નો આ સૂત્ર પર બી બનતા હોય છે કે જેની અંદર વિદ્યુત ભાર એ આખા પદાર્થ પર પથરાયેલો હોય, આખા પદાર્થ પર જો વિદ્યુત ભાર પથરાયેલો હોય અને તમને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે તો વિદ્યાર્થીઓ તે કિસ્સામાં સૂક્ષ્મ ખંડનું શોધી લો, સંકલન કરીને આખા પદાર્થનું શોધી લો. આ જ ટેકનિક છે. આ મુદ્દાને લઈને ઘણા બધા MCQ વિદ્યાર્થીઓ બનતા હોય છે, તો તમે તેનો જરૂરથી શાંતિથી તેને ઉકેલજો અને સંકલનની લિમિટ લેવામાં ભૂલ ન કરતા. ઘણા લોકોને આ સંકલનની લિમિટ લેવામાં ભૂલ થતું હોય છે. હવે વિદ્યાર્થીઓ આના પછી આપણે એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તે છે પરીક્ષણ વિદ્યુત ભાર અંગેની ચર્ચા. તે છે પરીક્ષણ વિદ્યુત ભારની ચર્ચા. તો પરીક્ષણ વિદ્યુત ભારની ચર્ચામાં એ રીતે છે કે જો વિદ્યાર્થીઓ આપણી પાસે આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને આ સમાન વિદ્યુત ક્ષેત્ર E છે અને તેની અંદર એક પરીક્ષણ વિદ્યુત ભાર જો Q0 મૂક્યો હોય તો બોલો આ પરીક્ષણ વિદ્યુત ભાર પર E ક્ષેત્રના લીધે કેટલું બળ લાગે? તો હમણાં જ આપણે જોયું, જે બળ લાગશે તે લાગે વિદ્યાર્થીઓ Q0 ઇન્ટુ E. હમણાં જ વ્યાખ્યા જોઈને આપણે વિદ્યુત ક્ષેત્ર શું હોય? તો એ હોય F ડિવાઇડેડ બાય Q0. તો આ કિસ્સામાં વિદ્યાર્થીઓ જે આ E થશે, E કોના બરાબર થઈ ગયો? E થઈ ગયો F બાય Q0. આ સૂત્ર આ કિસ્સામાં લાગુ નહીં પડે. આ સૂત્ર વિદ્યાર્થીઓ આ કિસ્સામાં લાગુ નહીં પડે. E બરાબર F બાય Q0 કે F બરાબર Q0 E, આ સૂત્રને વિદ્યાર્થીઓ આ કિસ્સામાં લાગુ નહીં પાડી શકાય. એનું કારણ કહું વિદ્યાર્થીઓ, આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું ઉદ્ગમ આ જગ્યાએ હશે. તે કોઈ ધન વીજભારમાંથી જ ઉત્પન્ન થયું હશે. વિચારો કે જો આ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે તો તેનું ઉદ્ગમ તો હશે કે નહીં હોય? તો આ ઉદ્ગમમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નીકળી હશે અને આ Q0 વિદ્યુત ભાર જે છે તે પોતાનું વિદ્યુત ક્ષેત્ર પણ ચારો તરફ ઉત્પન્ન કરશે. દરેક વિદ્યુત ભાર તેની આસપાસ તેનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો વિદ્યાર્થીઓ આ જે ઉદ્ગમ છે તેનું વિદ્યુત ક્ષેત્ર આમ, તમે Q0 નું વિદ્યુત ક્ષેત્ર આમ, તો વિદ્યાર્થીઓ બંને એકબીજાની જો વિરુદ્ધ આવે, એકબીજાની દિશામાં આવે, એકબીજાથી ખૂણા પર આવે તો શું તમને એવું લાગે છે કે આ Q0 પાસે માત્ર E જેટલું જ વિદ્યુત ક્ષેત્ર હશે? નહીં હોય વિદ્યાર્થીઓ. Q0 પાસે E જેટલું ક્ષેત્ર નહીં હોય, કારણ કે Q0 પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જે આ E ને ડિસ્ટર્બ કરશે. જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q0 મૂક્યો છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને તે ડિસ્ટર્બ કરશે. આ માટે એવું કહેવામાં આવે છે કે આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે તે વિદ્યાર્થીઓ મૂલ્યમાં ખૂબ જ સૂક્ષ્મ હોવો જોઈએ. ખૂબ જ સૂક્ષ્મ હોવો જોઈએ, કારણ કે જો તે મૂલ્યમાં ખૂબ જ સૂક્ષ્મ હશે તો તેના દ્વારા ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર મૂળ વિદ્યુત ક્ષેત્રને ડિસ્ટર્બ નહીં કરે. આખું ચેપ્ટર ભણી ગયા પછી પણ આ વસ્તુનો ખ્યાલ નહીં આવતો કે આપણે જે આ સૂત્ર વાપરી રહ્યા છીએ E બરાબર F બાય Q0, એમાં વિદ્યાર્થીઓ Q0 એ બિલકુલ અવગણી શકાય તેવા મૂલ્યનો લેવામાં આવે છે. તો આ સૂત્રમાં વિદ્યાર્થીઓ આપણે એ રીતે લખી શકીએ કે આ જે Q0 છે તે Q0 વિદ્યાર્થીઓ ખૂબ જ સૂક્ષ્મ એટલે ટેન્સ ટુ 0 લેવાય અને આ લિમિટ અને અહીંયા લખાય વિદ્યાર્થીઓ F ડિવાઇડેડ બાય Q0. હવે આ સૂત્ર વિદ્યાર્થીઓ સાચું છે, બાકી આ સૂત્ર તમે લાગુ ન પાડી શકો. પરીક્ષણ વિદ્યુત ભાર ગમે તે મૂલ્યનો ન લઈ શકાય, તે હંમેશા ધન અને ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો લેવો પડે. તો આ હું એટલે તમને સમજાવવા માંગતો હતો, કારણ કે આ જે સૂત્ર છે ને F બરાબર QE બધાની ફિંગર ટિપ્સ પર ગોખાઈ ગયેલું સૂત્ર હોય છે, પણ એનું જે મૂળભૂત એની અંદર જે કારણ છે, જે આપણને મેસેજ આપવા માંગે છે
તે વિદ્યાર્થીઓ આપણે નથી સમજી શકતા. એટલે મેં તમને આ જગ્યાએ આ પરીક્ષણ વિદ્યુતભારની વાત કહી દીધી. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ, હવે વિદ્યાર્થીઓ આપણે અલગ અલગ તંત્ર માટે આ સૂત્રને લગાડવાની કોશિશ કરીએ. તો દાખલા તરીકે આપણી પાસે આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ રીતે વિદ્યાર્થીઓ આપણી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેનું મૂલ્ય કેટલું છે? E. આની અંદર જો એક Q વિદ્યુતભાર પડ્યો હોય તો આ Q વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ કેટલું બળ અનુભવે? QE જેટલું. અને જો એ ઋણ વીજભાર પડ્યો હોય તો તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે -QE જેટલું. તો એક વિદ્યાર્થીઓ QE જેટલું બળ અનુભવે અને એક -QE જેટલું બળ અનુભવે. પણ એ વસ્તુ મારે વારે ઘડીએ કહેવાની જરૂર નથી કે આ જે Q વિદ્યુતભાર હશે તે મૂળ ઉદ્ગમના વિદ્યુતભારની સાપેક્ષે ખૂબ જ નજીવો હશે. તો વિદ્યાર્થીઓ તમે આ QE અને -QE જે સૂત્ર છે તે સીધું લાગુ પાડી શકો છો, બાકી ડાયરેક્ટ લાગુ નહીં પાડી શકાય. તો આ એક કિસ્સો થઈ ગયો. બીજા કિસ્સાની ચર્ચા કરીએ તો બીજા કિસ્સાની અંદર તમે જુઓ, પ્રક્ષિપ્ત ગતિ મેં તમને ભણાવી છે. પ્રક્ષિપ્ત ગતિનો ખ્યાલ આપણી પાસે સંપૂર્ણ છે અને નીટ અને જેઈમાં પ્રક્ષિપ્ત ગતિ એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનું સંગમ કરી દેવામાં આવે છે, ભેગા કરી દે છે બંનેના કોન્સેપ્ટને. કે અહીંથી વિદ્યાર્થીઓ એક Q વિદ્યુતભારને ફેંકવામાં આવે છે આ રીતે U જેટલા વેગથી. તો હવે જે પ્રક્ષિપ્ત ગતિ કરીને આ રીતે જમીન પર આવે તો તમે જુઓ, જો વિદ્યુત ક્ષેત્ર આ રીતે લાગુ પાડવામાં આવે, ઉપરથી નીચે તરફ આ રીતે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ વિદ્યુતભાર વચગાળાના કોઈ બિંદુ પાસે પહોંચશે. Q પર જ્યારે પહોંચશે ત્યારે આ Qનો પ્રવેગ કેટલો હશે? બોલો, આ Qનો પ્રવેગ કેટલો હશે? જો આપણે વિદ્યુત ક્ષેત્ર ન લેતા તો તેનો પ્રવેગ G જેટલો હોત. આપણને ખબર છે ગુરુત્વ પ્રવેગ G હોત. પરવલયકાર માર્ગે ગતિ કરે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુનો પ્રવેગ G જેટલો હોય. પરંતુ વિદ્યાર્થીઓ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ છે, વિદ્યુત ક્ષેત્ર પણ છે. આનો મતલબ આ જે વિદ્યુતભાર છે તેના પર mg તો લાગશે જ લાગશે, વત્તા આ ધન હોવાથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં તેના પર QE જેટલું બળ લાગશે. તો આ વિદ્યાર્થીઓ પરિણામી બળ થાય. આટલું વિદ્યાર્થીઓ પરિણામી બળ થાય. બળ તમને મળી ગયું તો બળ પરથી પ્રવેગ કઈ રીતે શોધી શકાય? તો વિદ્યાર્થીઓ આ અસરકારક પ્રવેગ આપણે જોવા જઈએ, જો અસરકારક પ્રવેગ જોવા જઈએ તો જો બંને બાજુ m વડે ભાગી દઉં, કારણ કે બળ ભાગ્યા દળને પ્રવેગ કહેવાય. જો અહીંયા હું m વડે ભાગી દઉં તો વિદ્યાર્થીઓ આ લખાશે mg વત્તા QE ડિવાઇડેડ બાય m. તો આનાથી વિદ્યાર્થીઓ g વત્તા QE ડિવાઇડેડ બાય m. વિદ્યાર્થીઓ આ પ્રકારના પ્રશ્નો પણ નીટ અને જેઈની પરીક્ષામાં ઘણા જ બધા પૂછાઈ ગયા છે. તમે ખાસ આ પ્રકારના પ્રશ્નોને સમજવાની હિંમત રાખજો. અમે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરતા. જો આ ઋણ વીજભાર હોય વિદ્યાર્થીઓ તો તેના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લઈ લેવાનું, અને ધન છે તો તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તેના ઉપર બળ લાગી જાય. તે જ રીતે વિદ્યાર્થીઓ એક બીજી પરિસ્થિતિ તમારી સામે લઉં કે દાખલા તરીકે આપણી પાસે આ રીતે એક પાણી છે, પાણી કોઈ માધ્યમ છે, કોઈ પ્રવાહી છે, અને આ પ્રવાહી માધ્યમની અંદર વિદ્યાર્થીઓ આપણી પાસે m દળનો એક કણ છે જેના પર વિદ્યુતભાર Q છે. અને આ જે તંત્ર છે તેના પર વિદ્યાર્થીઓ વિદ્યુત ક્ષેત્ર આ રીતે ઉપર હું લાગુ પાડું, આ રીતે વિદ્યુત ક્ષેત્ર જો તેના ઉપર લાગુ પાડીએ તો આ કિસ્સામાં આપણને જો તેનો પ્રવેગ શોધવાનો કહે તો આપણને આવડવું જોઈએ. કઈ રીતે શોધી શકાય આનો પ્રવેગ? તો વિદ્યાર્થીઓ જોઈ લો કે આ પ્રવાહી માધ્યમમાં છે એટલે તેના ઉપર mg તો લાગશે જ, તેના ઉપર mg બળ લાગે. અને બીજું આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે કોઈ વસ્તુને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે, જ્યારે કોઈ વસ્તુને વિદ્યાર્થીઓ પ્રવાહીની અંદર ડૂબાડી દેવામાં આવે તો તેના ઉપર વિદ્યાર્થીઓ એક ઉત્પ્લાવક બળ લાગે છે, અને તે ઉત્પ્લાવક બળ વિદ્યાર્થીઓ ઉપરની તરફ m' g જેટલો લાગે છે. સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર E પણ ઉપર હોવાથી તેના ઉપર વિદ્યાર્થીઓ આ QE પણ ઉપરની તરફ લાગશે. આ QE પણ તેના પર ઉપરની તરફ લાગશે. અને આ ગોળો જો નીચે આવતો હોય તો વિદ્યાર્થીઓ પરિણામી બળ અહીંયા બાજુમાં લખું છું. આ કિસ્સામાં વિદ્યાર્થીઓ પરિણામી બળ શું થઈ જશે? તો પરિણામી બળ થઈ જશે વિદ્યાર્થીઓ mg માઇનસ આ ઉપરની તરફ બે બળો છે તો લઈ શકાય m' g વત્તા વિદ્યાર્થીઓ QE લઈ શકાય. mg માઇનસ m' g વત્તા QE. તો આના પરથી જો બંને બાજુ m વડે ભાગી દઈએ તો પહેલાં તો આ m કોમન લઈ લઉં, આ g માઇનસ g ડેશ, અને આ થઈ જશે વિદ્યાર્થીઓ માઇનસ QE.
તો આ પરિણામી બળ મળી ગયું. જો પરિણામી બળને m વડે ભાગી દઈએ તો આપણને અસરકારક પ્રવેગ મળી જાય. અસરકારક પ્રવેગ મળી જાય. આ વિદ્યાર્થીઓ અહીંયા એક નાનકડી મિસ્ટેક કરી દીધી. કોમન g આવે, આ g કોમન અને કૌંસમાં શું આવે, m માઇનસ m ડેશ. તો આ કિસ્સામાં વિદ્યાર્થીઓ જો બંને બાજુ m વડે ભાગી દઈએ તો m વડે ભાગી દેતા આ g, આ m માઇનસ m ડેશ વત્તા QE ડિવાઇડેડ બાય m, આ વિદ્યાર્થીઓ તેનો અસરકારક પ્રવેગ થાય. તો આ રીતે વિદ્યાર્થીઓ અલગ અલગ તંત્રના અસરકારક પ્રવેગ શોધવાની આવડત તમારામાં હોવી જોઈએ. આનો મતલબ ધોરણ 11નું આખું mg જ્યાં જ્યાં લાગતા હતા, જ્યાં જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે બધું ભણ્યા, જ્યાં જ્યાં ન્યૂટનના નિયમો ભણ્યા, તે બધાની અંદર જો વિદ્યુત ક્ષેત્ર ઉમેરી દે તો વિદ્યાર્થીઓ mgની સાથે સાથે QE પણ પિક્ચરમાં આવી જાય. સાથે સાથે પ્રવાહીની અંદર કોઈ કણ ઉમેરી દે તો mg પણ આવે, પેલો ઉત્પ્લાવક બળ બી આવે, QE પણ આવે. તો વિદ્યાર્થીઓ આ રીતે મિક્સિંગ પ્રશ્ન આની અંદર પૂછી શકે. તો આપણે ગભરાવું નહીં. તમારા કોન્સેપ્ટ વિદ્યાર્થીઓ આની અંદર જે છે તે બિલકુલ ક્લિયર રાખવા. આઈ હોપ તમને આ 4 મુદ્દામાં બિલકુલ ખબર પડી ગઈ છે. એવું માની શકું ને વિદ્યાર્થીઓ કે તમને ખબર પડી ગઈ. તો આવો આપણે આગળ જઈએ અને આપણે એક સાદા લોલકની વાત કરીએ કે સાદા લોલકની જો ગતિ થતી હોય તો તે કિસ્સામાં આપણે તેનો આવર્તકાળ શોધવાના પ્રશ્નો પણ પૂછે છે. દાખલા તરીકે આપણી પાસે અહીંયા દોરી મારફતે એક ઘોડો લટકાવેલો છે. આ જગ્યાએ ઘોડો લટકાવેલો છે જેનું દળ છે વિદ્યાર્થીઓ m, અને આ જે છે તે મધ્યમાન સ્થાનની આસપાસ શું કરી રહ્યો છે, સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે. આ વિદ્યાર્થીઓ મધ્યમાન સ્થાનની આજુબાજુ સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે. હવે આની પાસે જો વિદ્યુત ભાર q પણ હોય, આની પાસે વિદ્યુત ભાર q પણ હોય તો વિદ્યાર્થીઓ mg તો નીચે લાગવાનો જ છે, અને ઉપરની તરફ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, આ રીતે ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર જો લાગુ પાડું તો વિદ્યાર્થીઓ mg તો નીચે લાગે જ લાગે, સાથે સાથે તેના પર QE વિદ્યુત ક્ષેત્રની દિશામાં QE જેટલું બળ પણ વિદ્યાર્થીઓ તેના ઉપર લાગી જાય. આ કિસ્સામાં પરિણામી બળ કેટલું થઈ જશે? આ કિસ્સામાં વિદ્યાર્થીઓ પરિણામી બળ થઈ જશે તે થઈ જાય વિદ્યાર્થીઓ mg માઇનસ QE બરાબર. તમે લોકો જોઈ શકો છો કે આ mg નીચે લાગે છે અને QE ઉપર લાગે છે. તો પરિણામી બળ મળી જાય તો પરિણામી પ્રવેગ એટલે કે અસરકારક પ્રવેગ વિદ્યાર્થીઓ ખાલી શું થઈ જાય, mg માઇનસ QE ડિવાઇડેડ બાય m થઈ જાય. તો આ થઈ જાય g માઇનસ QE ડિવાઇડેડ બાય m. આ તમારો અસરકારક પ્રવેગ કહેવાય, જેને g ઇફેક્ટિવ પણ નામ આપવામાં આવતું હોય છે. અસરકારક ગુરુત્વ પ્રવેગને g ઇફેક્ટિવ નામ આપવામાં આવતું હોય છે. આ કિસ્સામાં હવે વિદ્યાર્થીઓ આવર્તકાળ શોધવાનું કહે તો આવર્તકાળનું સૂત્ર શું છે સાદા લોલકનું, 2π √ L ડિવાઇડેડ બાય g. g કયો લેવાનો? g ઇફેક્ટિવ લેવાનો. તો આ g ઇફેક્ટિવની કિંમત જો અહીં મૂકી દઈએ તો તે કિસ્સામાં t બરાબર વિદ્યાર્થીઓ 2π √ L ડિવાઇડેડ બાય g ઇફેક્ટિવ એટલે કે g માઇનસ QE ડિવાઇડેડ બાય m. આ સૂત્રથી વિદ્યાર્થીઓ તમે સાદા લોલકનો આવર્તકાળ પણ શોધી શકો છો. આઈ હોપ તમને લોકોને આ સૂત્ર કમ્પ્લીટલી ખબર પડી ગઈ છે અને ઘણું બધું આનાથી શીખવા પણ મળ્યું છે. તો તમે જુઓ તમારી સામે પ્રક્ષિપ્ત ગતિમાં વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, કોઈ પ્રવાહી માધ્યમમાં ડૂબેલા કણ માટે વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, સાદા લોલકની અંદર વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. એટલે વિદ્યાર્થીઓ પ્રશ્ન બનાવવા કઈ રીતે બનાવવા તેના માસ્ટરો આ દુનિયામાં બહુ પડ્યા છે. કોન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે તો તમે બધા કોન્સેપ્ટને મિશ્ર કરી એક MCQને ઉકેલવાની તાકાત જરૂરથી રાખશો. આ બધા પ્રશ્નો માટે તમે વર્ષ દરમિયાન જો વધુ સારી મહેનત કરી હોય તો મને નથી લાગતું કે તમને આ ન આવડે. આગળ જઈએ વિદ્યાર્થીઓ, એક નવા મુદ્દા તરફ પ્રયાણ કરીએ. તો નવો મુદ્દો વિદ્યાર્થીઓ આની અંદર, અને બીજી એક વાત કહી દઉં કે આ જે સિરીઝ છે, આ સિરીઝ વિદ્યાર્થીઓ માત્ર તમારા માટે જ મહેનત કરીને હું બનાવી રહ્યો છું. બધા જ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે જોડાય, જુએ. કારણ કે બધા સાથે જોતા હોય, 50, 60, 70 લોકો સાથે જોતા હોય તો આપણને પણ જોવાનો એક જોશ છે કે ભાઈ એ લોકો જોવે છે, એ લોકો એમનો 1 કલાકનો સમય ભણવા પાછળ ફાળવી રહ્યા છે, તો ચલો આપણે પણ 1 કલાક સમય જોઈએ. તમે જોશો ને 70, 72 જણ કે 50 જણ કે જેટલા બી જણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છીએ, અને ત્યારે આપણે જોડાઈએ છીએ તો આપણો એક જોશ વધે કે એ લોકો પણ જોઈ રહ્યા છે.
વિડીયો અપલોડ થઈ ગયા પછી જોવામાં એ મજા નથી રહેતી, જે મજા વિદ્યાર્થીઓ ચોક્કસ ટાઈમ પર તમને આ વિડીયો બતાવવામાં રહે છે. એટલે તમે એવું બિલકુલ ના કરો. જે સમયે તમને વિડીયો બતાવવામાં આવે તે સમયે જ જોડાઓ. હા, પછી તમે તમારી રીતે ઓફલાઈન ડાઉનલોડ કરીને તેની નોટ્સ બનાવી શકો છો, પણ એક જે ક્લાસરૂમનો જે એક આમ એન્વાયરમેન્ટ ક્રિએટ થવું જોઈએ ને, એ વિદ્યાર્થીઓ જે સમય આપવામાં આવ્યો ને એ સમય પર જુઓ ને તો જ મજા આવે. તો વિદ્યાર્થીઓ એક નવો ટૉપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ આની અંદર. આ ટૉપિકની અંદર વિદ્યાર્થીઓ હું તમને સીધું સૂત્ર જ આપવા માગું છું, પણ આ એકાદો મુદ્દો વિદ્યાર્થીઓ હું તમારી સામે ડિસ્કસ કરી લઉં, જેથી આપણને ખબર પડે કે વિસ્તૃત પદાર્થોના વિદ્યુત ક્ષેત્ર કેટલા કામના છે અને કઈ રીતે ઉકેલી શકાય. દાખલા તરીકે આપણી પાસે આ સળિયો છે અને આ સળિયાની લંબાઈ છે વિદ્યાર્થીઓ L અને તેના પર વિદ્યુત ભાર Q છે અને તેનાથી આ છેડાથી વિદ્યાર્થીઓ x અંતરે આવેલા આ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ સળિયા પર જે વિદ્યુત ભાર છે વિદ્યાર્થીઓ, તે વિદ્યુત ભારના લીધે આપણે સળિયાના કોઈ પણ એક છેડેથી x અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કઈ રીતે શોધી શકાય આ ખાલી હું તમને સાબિતી આપવા માગું છું. હાલાકી તમારે એનું સૂત્ર જ યાદ રાખવાની જરૂર છે, એની સાબિતીની કોઈ જરૂર નથી MCQ ઉકેલવા માટે. તો આ કિસ્સામાં આપણે વિદ્યાર્થીઓ, મેં તમને હમણાં જ કીધું, એક સૂક્ષ્મખંડ વિચારી લેવો પડે. આ એક સૂક્ષ્મખંડ છે જેની લંબાઈ ધારો કે dx છે અને તેના પર વિદ્યુત ભાર કેટલો છે dq. અને આ જે આને આપણે r કહી દઈએ અને આ ધારો કે અહીંથી કેટલા અંતરે વિચારેલ છે, x અંતરે વિચારેલ છે. આ x અંતરે વિચારેલ છે. તો વિદ્યાર્થીઓ આ બિંદુવત વિદ્યુત ભાર dq થી x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, સૂત્ર શું હોય, kq. kq એટલે k dq બાય r સ્ક્વેર. r સ્ક્વેર એટલે વિદ્યાર્થીઓ x સ્ક્વેર. તો આ થઈ જાય તમારું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર de. હવે વિદ્યાર્થીઓ dq જો તમારે શોધવો હોય તો dq કઈ રીતે શોધી શકાય? તો L લંબાઈ પર કેટલો વિદ્યુત ભાર છે Q. તો L લંબાઈ પર જો Q વિદ્યુત ભાર હોય તો આ dx લંબાઈ પર કેટલો વિદ્યુત ભાર હોય? તો dx લંબાઈ પર વિદ્યુત ભાર થઈ જશે Q બાય L ઇન્ટુ dx, જેને વિદ્યાર્થીઓ dq કહી શકાય અને આ dqની કિંમત અહીં મૂકી દેવાય. તો આ કિસ્સામાં વિદ્યાર્થીઓ de બરાબર આ થઈ જશે k બાય x સ્ક્વેર ઇન્ટુ dq. તો dq એટલે q બાય L ઇન્ટુ વિદ્યાર્થીઓ dx લખાય. હવે ખાલી આની લિમિટ લેવાની બાકી રહી. લિમિટ લઈ લો એટલે તમારો પ્રશ્ન પતી ગયો. હમણાં મેં તમને વિસ્તૃત પદાર્થ માટે શીખવાડ્યું ને, સૂક્ષ્મખંડનું શોધો, સંકલન કરો, ધેટ્સ ઇટ. લિમિટ શું આવશે? તો વિદ્યાર્થીઓ P બિંદુથી આ સળિયાનો નજીકમાં નજીક ખંડ કેટલા અંતરે છે r, એટલે r થી સ્ટાર્ટ થશે અને P બિંદુથી સળિયાનો આ છેલ્લો ખંડ કેટલા અંતરે આવશે? તો તે L વત્તા r અંતરે આવશે. તો વિદ્યાર્થીઓ આ r વત્તા L થઈ જાય. તો આ કિસ્સામાં DEનું સંકલન થઈ જાય E. k બાર આવી જાય, અચળ છે. q બાર આવી જાય, અચળ છે. L બાર આવી જાય, અચળ છે. તો સંકલન r થી r પ્લસ L 1/x સ્ક્વેર ઇન્ટુ dx થાય. 1/x સ્ક્વેરનું સંકલન આપણને ખબર હોવી જોઈએ. તો kq બાય L 1/x સ્ક્વેરનું સંકલન માઇનસ 1/x. તો વિદ્યાર્થીઓ r થી વિદ્યાર્થીઓ r પ્લસ L લખાય. અને આગળ સોલ્વ કરીએ તો kq ડિવાઇડેડ બાય L અપર લિમિટ મૂકું તો માઇનસ 1/r પ્લસ L, માઇનસ માઇનસ પ્લસ વિદ્યાર્થીઓ 1/r. તો આ સૂત્ર તમે તમારી ફિંગર ટિપ્સ પર ફિક્સ કરી દો, કદી ભૂલવાનું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આ વિડીયોની બહાર તો નથી જતી રહ્યો ને ભાગ? વિડીયોની બહાર તો નથી જતો રહ્યો ને? ના, દેખાય છે. તો વિદ્યાર્થીઓ આ સૂત્ર છે kq બાય L કૌંસમાં 1/r માઇનસ 1/r પ્લસ L. આ જે આ સળિયો છે, આ સળિયાના એક છેડેથી r અંતરે આવેલા P બિંદુ પાસે આ ધન છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે અને આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થીઓ મૂલ્યમાં આટલું હશે. તમારે એના રિઝલ્ટની ચિંતા કરવાની. સાબિતી એટલે આપી કે જે લોકો 12માં આવ્યા તે લોકોને આ ખબર પડે કે સંકલનથી આપણે વિસ્તૃત પદાર્થોના વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકીએ. આઈ હોપ તમને લોકોને આ મુદ્દામાં ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે આ સૂત્ર વગર બીજું કશું કામનું નથી. MCQ ઉકેલવા માટે આ સૂત્ર જ કામનું છે. કઈ રીતે સર સમજાવો? હવે તમને કોઈ કહી દે કે આ જગ્યાએ એક પરીક્ષણ વિદ્યુત ભાર પડ્યો છે Q0. તમને કહી દે કે આ પરીક્ષણ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે, પરીક્ષણ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે એવો પ્રશ્ન કરે તો વિદ્યાર્થીઓ પરીક્ષણ વિદ્યુત ભાર પર E વિદ્યુત ક્ષેત્રના લીધે પરીક્ષણ વિદ્યુત ભાર પર E વિદ્યુત ક્ષેત્રના લીધે જે બળ લાગે તે કેટલું લાગે, કેટલું બળ લાગે તેના પર, કેટલું બળ લાગે QE. F બરાબર QE. તો Q0 E કઈથી લાવો? RE.
આનો મતલબ આ જે E મળ્યો તેને તમે Q0 વડે ગુણી દો તો વિદ્યાર્થીઓ તે જગ્યાએ રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ મળી જાય. છે ને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન? તો આ રીતે વિદ્યાર્થીઓ ફિઝિક્સ અઘરું એટલે ગણાય છે કારણ કે તમે પ્રોપર થિયોરી ભણતા નથી અને ભણો છો તો ગોખો છો. ખાલી કેમિસ્ટ્રી અને બાયોથી જ જંગ જીતી જવાશે એવું નથી. ફિઝિક્સના હું માનું છું ફિઝિક્સ ડિફિકલ્ટ છે. ફિઝિક્સ એક એનાલિટિકલ સબ્જેક્ટ છે. ઘણું એનાલિસિસ કર્યા પછી તમને વિદ્યાર્થીઓ ફિઝિક્સ આવડે, પણ એવું પણ નથી માનતો કે ના જ આવડે. ફિઝિક્સની અંદર વિદ્યાર્થીઓ પ્રોપર કોન્સેપ્ટ, સૂત્રો, પહેલાં તો કોન્સેપ્ટ પછી સૂત્રો અને તેની ભરપૂર પ્રેક્ટિસ જો તમે કરશો તો શ્યોરલી ફિઝિક્સમાં બી સ્કોર કરી શકશો અને ફિઝિક્સનો સ્કોર તમારી રેન્ક વધારી દેશે. તો એવું ના સમજતા કે ફિઝિક્સ બાયોવાળાને ખાસ એવો ડર હોય છે કે ફિઝિક્સ 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 વોટ ફિઝિક્સ? ફિઝિક્સ જેવો બ્યુટીફુલ સબ્જેક્ટ એક પણ નથી. સાયન્સ જે કહેવાય ને, સાયન્સ વિજ્ઞાન એનો રાજા કહેવાય વિદ્યાર્થીઓ. તો આવો આગળ વધીએ છીએ એક નવા સૂત્ર સાથે વિદ્યાર્થીઓ. અત્યારે આપણે વિદ્યાર્થીઓ જે સૂત્ર જોયું તે સૂત્ર આ સળિયાની અક્ષ પર જોયું. આનો મતલબ આ જે સળિયો છે આ સળિયાની આ અક્ષ કહેવાય. આ સળિયાની અક્ષ પર આપણે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ તરફ જોયું કે Q/L કૌંસમાં 1/r માઇનસ 1/r+L. તે જ રીતે વિદ્યાર્થીઓ આ જો સળિયો હોય, આ જે સળિયો છે અને આ સળિયા પર ધન કે ઋણ વીજભાર પથરાયેલો હોય જેની લંબાઈ વિદ્યાર્થીઓ L છે અને તેનાથી લંબ દ્વિભાજક પર x અંતરે આ P બિંદુ આવેલું હોય. તમે જો આની અંદર વિદ્યાર્થીઓ સળિયાની અક્ષ કહેવાય. આ સળિયાની અક્ષ કહેવાય. સળિયાની લંબાઈ પર જે બિંદુ આવે ને તે સળિયાની અક્ષ પર કહેવાય. અને આ જે સળિયાની લંબાઈને લંબ છે તે તેની વિદ્યાર્થીઓ વિષુવ રેખા કહેવાય. તો આ થઈ ગઈ તેની અક્ષ, આ થઈ ગઈ તેની વિષુવ રેખા. તો આ P બિંદુ અત્યારે વિદ્યુત ક્ષેત્ર જો તમારે શોધવું હોય તો તેનું સૂત્ર યાદ રાખવાનું 2kq ડિવાઇડેડ બાય x વર્ગમૂળમાં x² વત્તા 4l². આ વિદ્યાર્થીઓ સૂત્ર તમારે એની અંદર ખાસ યાદ રાખવાનું છે. સોરી, અહીંયા l² અને અહીંયા 4x². આ સૂત્ર વિદ્યાર્થીઓ તમારે વિદ્યુત ક્ષેત્રનું યાદ રાખવાનું છે. ખૂબ જ કામનું છે. નીટવાળાનું તો નહીં ખબર, નીટવાળામાં કદાચ આને લઈને કોઈ પ્રશ્ન નથી પૂછાયો, પણ JEE વાળા માટે વિદ્યાર્થીઓ આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે જે તમારે બિલકુલ પણ ભૂલવાનું નથી. JEE વાળા માટે આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. અને આ બિંદુએ આ સળિયાના લીધે જે વિદ્યુત ક્ષેત્ર આવશે તે વિદ્યાર્થીઓ આ તરફ આવશે કારણ કે ધન છે. જો આ ઋણ હોત તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થીઓ તેના તરફ આવતું, નીચેની તરફ તેના તરફ વિદ્યુત ક્ષેત્ર આવી જતું. ખબર પડી? હવે આ જગ્યાએ તમને કહે કે એક પરીક્ષણ વિદ્યુતભાર Q0 પડ્યો છે તો તેના પર આ સળિયા દ્વારા કેટલું બળ લાગશે? તો આ સળિયાનું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ આટલું છે તો Q0 ને E વડે ગુણી દો તેટલું બળ વિદ્યાર્થીઓ તેના પર સળિયા પર લાગશે. એટલે સૂત્રોનું લિસ્ટ પ્રોપર બનાવો ચોપડાની અંદર અને જ્યારે MCQ ઉકેલવા બેસો ત્યારે એવું કોઈ સ્ટ્રક્ચર તમને સળિયાવાળા પ્રશ્નો દેખાય તો સળિયાવાળો ભાગ જુઓ અને તે સૂત્ર તેની અંદર ફિટ કરો. એટલે વિદ્યાર્થીઓ કોમ્પિટિશન ક્રેક કરવું એ માત્ર 1-2 દિવસની વાત નથી. તમારે આખા વર્ષ દરમિયાન તેની પ્રોપર મહેનત લાગી રહેવું પડે તેની પાછળ, તો વિદ્યાર્થીઓ તમે તેના MCQ સારી રીતે ઉકેલી શકો. આના પછી એક બીજી ચર્ચા કરી લઈએ. આપણી પાસે જો અનંત લંબાઈનો તાર હોય, આ રીતે અનંત લંબાઈનો તાર હોય, તાર એટલે સળિયો. અત્યારે આપણી પાસે જે 2 સળિયા હતા કે જે 2 તાર હતા તે વિદ્યાર્થીઓ પરિમિત લંબાઈના હતા. પરિમિત લંબાઈના તાર હતા. હવે આપણી જોડે જો એક તાર એવો હોય જે અનંત લંબાઈનો હોય તો અનંત લંબાઈના તાર પર જો ધન વીજભાર પથરાયેલો હોય, અનંત લંબાઈના તાર પર જો ધન વીજભાર પથરાયેલો હોય તો તેનાથી r અંતરે આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર 2k λ/r હોય છે. 2k λ/r હોય છે, જ્યાં લેમ્ડાને તારની રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. લેમ્ડાને તારની રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે, જેને એકમ લંબાઈ પરનો વિદ્યુતભાર કહેવાય. અને તેની દિશાની વિદ્યાર્થીઓ જો વાત કરીએ તો તેની દિશા વિદ્યાર્થીઓ તારથી દૂર તરફ હશે. જો આના પર ઋણ વિદ્યુતભાર હશે તો તેની દિશા વિદ્યાર્થીઓ તારથી તાર તરફ હશે, આ તરફ હશે. ક્લિયર? અને એક હવે છેલ્લો મુદ્દો આની અંદર ચર્ચા કરી લઉં. વિડીયો બહુ લાંબો બનાવવા નથી માંગતો, 1 કલાકનો, કારણ કે ઇન્ટરનેટ ઇશ્યુઝ ઘણા બધાને હોય છે. પોતાના પર્સનલ કામ માટે બી ઇન્ટરનેટ વાપરતા હશો, સ્કૂલના લેક્ચર્સ બી ચાલુ છે,
તો વિદ્યાર્થીઓ તે કિસ્સામાં થોડું ડિફિકલ્ટ થઈ જાય કે તમે આખો દિવસ બોર્ડના પણ વિડીયો જુઓ અને જેઈના પણ વિડીયો જુઓ. તો આવો વિદ્યાર્થીઓ એક છેલ્લો મુદ્દો ડિસ્કસ કરું છું તમારી સાથે. વિદ્યાર્થીઓ આની અંદર આ કેવો તાર હતો? આ અનંત લંબાઈનો તાર છે. આ વિદ્યાર્થીઓ અનંત લંબાઈનો તાર છે. આના પહેલાં જે ઉપર પેલા બે સળિયા હતા, આપણી પાસે અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો અર્ધ અનંત લંબાઈનો તાર. હવે સર આ અર્ધ અનંત લંબાઈ કોને કહેવાય? અર્ધ અનંત એટલે અડધો અનંત. આનો મતલબ આ જે તાર છે તે તારનો વિદ્યાર્થીઓ એક છેડો તો ઇન્ફિનિટી પર જાય, પણ બીજા છેડાની સામે આ બીજો જે છેડો છે, બીજા છેડાની સામે અહીંથી આર અંતરે જો પી બિંદુ આવેલું હોય અને પી બિંદુ પાસે જો આપણને વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થીઓ પૂછે તો એ કિસ્સામાં તમારે સૂત્ર યાદ રાખવાનું કે આ તારની ઉપર સતત ધન વીજભાર જો પથરાયેલો છે તો આ ધન વીજભારના કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના વિદ્યાર્થીઓ બે ઘટકો પડે. એક પડે તેનો એક્સ ઘટક આ તરફ, જેને ઈ એક્સ કહેવાય, અને એક ઘટક વિદ્યાર્થીઓ આ તરફ પડે, જેને ઈ વાય કહેવાય. તો આ જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારના કારણે જે છેડો તારની આ બિંદુની સામે છે તેનાથી આર અંતરે જે આ બિંદુ આવેલું હોય ત્યાં આ વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક અને વાય ઘટક બંને હોય છે, પણ વિદ્યાર્થીઓ આ એક્સ અને વાય ઘટકનું મૂલ્ય સમાન હોય છે અને તે હોય છે વિદ્યાર્થીઓ કે લેમ્બડા ડિવાઇડેડ બાય આર. તો આ એક્સનું અને વાયનું મૂલ્ય સરખું હોય છે. કેટલું હોય છે વિદ્યાર્થીઓ? કે લેમ્બડા ડિવાઇડેડ બાય આર. અને જો આ જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર પૂછવામાં આવે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થીઓ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર બે લંબ સદિશો છે તો શું થઈ જશે? વર્ગમૂળમાં ઈ એક્સ સ્ક્વેર વત્તા ઈ વાય સ્ક્વેર. એટલે અહીંયા જો આપણે વેલ્યુ મૂકીએ તો આ થઈ જશે કે વાય બાય આર નો સ્ક્વેર વત્તા વાય નથી લેમ્બડા છે, કે લેમ્બડા. તો આ કે લેમ્બડા બાય આરનો વિદ્યાર્થીઓ વર્ગ થાય. તો આને ઉકેલવા પર તમને ખબર છે આ √2 કે લેમ્બડા ડિવાઇડેડ બાય આર તેનો જવાબ આવે. તો આ બધા સૂત્રો જે વિદ્યાર્થીઓ મેં તમને શીખવાડ્યા, ખરેખર જેઈ અને નીટમાં ઘણા જ MCQ આ સૂત્રો પર આધારિત સીધા સોલ્વ થઈ જાય છે. સૂત્રોનું જ્ઞાન રાખો. પ્રશ્ન વાંચો ત્યારે પ્રશ્નની અંદર કયું તંત્ર આપણને કહે છે. બિંદુવત શબ્દ વપરાયો છે, ગોળો, અડધો ગોળો, પોલો ગોળો, નક્કર ગોળો, અર્ધ અનંત તાર, અનંત લંબાઈનો તાર, સળિયો, સળિયાની અક્ષ, સળિયાની લંબ દ્વિભાજક. વિદ્યાર્થીઓ ઘણી બધી વસ્તુઓ છે. એવું નથી કે તમને રાતોરાત આવડી જશે, પણ વિદ્યાર્થીઓ આ બધા જ સૂત્રો તમે તમારા ફિંગર ટિપ્સ પર રાખો, પછી MCQ ઉકેલો, બહુ જ મજા આવશે. અહીં સુધી વિદ્યાર્થીઓ આજનો હું લેક્ચર રાખું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ પણ વિદ્યુત ક્ષેત્રના અલગ અલગ તંત્રોની હું ચર્ચા કરીશ તમારી સાથે. ફ્લક્સની ચર્ચા કરીશ. હજુ મને લાગે છે કે 2 પાર્ટ બીજા થશે, અડધા પોણા કલાકના 2 પાર્ટ હું બીજા કરીશ. ત્યાં જઈને આપણું વિદ્યાર્થીઓ આજે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે તેનું પ્રથમ ચેપ્ટર કમ્પ્લીટ થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની ચર્ચા કરીશું. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર જે કિર્ચોફના નિયમોની શોર્ટકટ્સ ને ઘણી બધી વસ્તુઓ, અને પછી ચુંબકત્વ પર જઈશું. ઓકે વિદ્યાર્થીઓ, થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે. વિડીયોને લાઇક કરીને જજો, તમારા મિત્રોમાં શેર કરજો. કાલે મળીએ છીએ વિદ્યાર્થીઓ. સી યુ, બાય બાય.